નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે 14 જાન્યુઆરી 2025 મંગળવારનો દિવસ અને આજનો દિવસ એટલે સંક્રાંતિ દિવસ છે। આજે ઉત્તરાયણ છે અને ભગવાન સૂર્યનારાયણ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધથી ઉત્તર ગોળાર્ધ તરફ આજથી પ્રયાણ કરશે। એટલે આ સંક્રાંતિ પર્વ આપણા દેશમાં સભ્યતાની શરૂઆતથી ઉજવાતું આવે છે અને આપણે સૌ એને આનંદથી ઉજવીએ છીએ। ઉજવણી માટે દરેકના રસ્તાઓ જુદા જુદા હોય છે। કોઈ પતંગ ઉડાડે છે તો કોઈ બીજી કોઈ પ્રવૃત્તિ કરે છે, દાન ધર્મ કરે છે। આપણા સ્વભાવ અને આપણી શક્તિ પ્રમાણે આપણે ઉજવણી કરતા હોઈએ છીએ। તો આજના દિવસે આપ સૌ દર્શક મિત્રોને ઉત્તરાયણની શુભકામના। આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવી છે એ મુદ્દો શુભ દિવસે એક અશુભ ચર્ચા જેવો આ મુદ્દો છે, પણ એ મુદ્દાની ચર્ચા આપણી વચ્ચે થવી ખૂબ જરૂરી છે। એ મુદ્દો જે છે એ મધ્યપ્રદેશ રાજ્યની અંદર આપણા ખેડૂતો પાસેથી ખરીદેલા માલને ગોડાઉનોમાં જ્યાં સંગ્રહ કરવામાં આવ્યો હોય ત્યાં એની હાલત કેવી હોય અને પછી એ ક્યારેક ગુમ થઈ જાય, એને લગતા આ મહિનાના દિવસોમાં જે કાંઈ અહેવાલો આવ્યા છે એ ચોંકાવનારા અહેવાલો છે। અને એ જે અહેવાલો છે એ અહેવાલો આપણા માટે એટલે જરૂરી છે કે આપણે જે કોઈ માલ સરકાર ખરીદે એવી ગણતરીથી, સરકાર ખરીદે એવી વ્યવસ્થા સાથે જોડાય અને સરકારને આપીએ છીએ, વેચીએ છીએ, ત્યારે ખરીદેલો માલ સરકાર જ્યાં સંગ્રહ કરતી હોય એ સંગ્રહની જગ્યામાં કોઈને કોઈ ગોટાળો ઉભો થાય, અગર તો ખરીદી દરમિયાન કોઈ ગોટાળો ઉભો થાય એટલે સીધું અને પહેલું નુકસાન આપણને ખેડૂતોને થાય છે, આપણી ખરીદી અટકી જાય છે। જે વિસ્તારના ગોડાઉનોમાંથી માલ પગ કરી ગયો એવું કહેવામાં આવે છે એ વિસ્તારના તમામ ખેડૂતોની ખરીદી હવે અટકી જશે ને વર્ષો સુધી આ વિસ્તારમાં ખેડૂતો ખરીદીના લાભથી વંચિત રહી જશે। આપણા ગુજરાતમાં પણ આપણે જોઈએ છીએ કે મગફળી જ્યાં સંગ્રહવામાં આવી હોય ત્યાં મગફળીના બોરામાંથી માટી કાંકરા નીકળે, ભૂસું નીકળે, કુવળ નીકળે, સરવાળે આવા બધા જે સમાચારો આવે છે એ સમાચારો અને એ આખા કૌભાંડો પછી જે તે વિસ્તારમાં કામગીરી જ બંધ થઈ જાય છે અને જે કામગીરી બંધ થાય છે એની અસર આપણને ખેડૂતોને સીધે સીધી પડે છે, તંત્રને કોઈ અસર પડતી નથી। એટલે તંત્ર ગોટાળા કરી અને પોતાના ખિસ્સા ભરે અને આપણી ખેડૂતોની હાલત કાયમ માટે ક્યારે સરકાર ખરીદશે, કેવા રૂપમાં ખરીદશે, કેટલું ખરીદશે, આ અસમંજસમાં દિવસો જતા રહે। ખરીદી શરૂ થાય એટલે કોઈને કોઈ મુદ્દે ખરીદી કેમ ઊભી રહે અને કેમ અટકી જાય એના પ્રયાસો સરકાર તરફથી સૌથી પહેલા શરૂ થઈ જાય। પરિણામે આપણો માલ સરકાર પાસે જે જવો જોઈએ એ ન જાય અને આપણે ખુલ્લા બજારમાં બજારના ધોરણે આપણો માલ વેચવો પડે એવા સંજોગો આપણી સામે કાયમ હોય છે। હવે આજે મધ્યપ્રદેશની ઘટના છે એ ઘટનામાં ચોરી થઈ જાય સરકારી માલની એ કોઈ નવી વાત નથી। આપણા આખા દેશમાં સરકારી માલની ચોરી દરેક જગ્યાએ થતી રહે છે, કારણ કે તંત્રમાં મોટા ભાગના ચોર લોકો બેઠા છે, સરકારમાં મોટા ભાગના ચોર લોકો બેઠા છે અને આપણા નાગરિક સમુદાયમાં પણ કેટલાક લોકો આવા ધંધાની સાથે જ જોડાયેલા છે। આપણો નાગરિક સમુદાય પણ એમાંથી બકાત નથી, નાગરિક સમુદાયમાંથી પણ લોકો આ ધંધાની સાથે જોડાયેલા હોય છે અને તંત્ર, નાગરિકો અને સરકારના સત્તાધીશો, જેને આપણે સરકાર સ્વયં કહેતા હોઈએ, મંત્રીમંડળ, ધારાસભા, આ બધા ચોરીમાં કાયમ માટે સામેલ હોય છે। પણ ચોરી ઘટના આશ્ચર્યજનક નહીં હોવા છતાં ચોરી જે રીતે પકડાય છે અને જે સમયગાળો ગયો છે એ સમયગાળો આશ્ચર્યજનક છે। મધ્યપ્રદેશનું ઉજ્જૈન શહેર એટલે આપણા બધાના માટે એક સાંભળેલું નામ, ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈન। અને ઉજ્જૈનમાં જે ચણાની ખરીદી સરકારે કરી એ ચણાની ખરીદીનો સ્ટોક એટલે કે ખરીદેલો માલ
એક પ્રાઇવેટ ગોડાઉન ભાડે રાખી અને સરકારે એમાં સંગ્રહ કર્યો. જે ગોડાઉન સરકારે ભાડે રાખ્યું એ ગોડાઉન ત્યાંના સ્થાનિક ભાજપના નેતાનું હતું. એટલે કે ઉજ્જૈન જિલ્લા ભાજપ સંગઠનના મહત્વના નેતા ઉપાધ્યક્ષના દરજ્જે કામ કરતા નેતાનું એ ગોડાઉન હતું. નામ છે એનું ગજેન્દ્રસિંહ ઉમઠ. સરકારે એના ગોડાઉનમાં ચણા ભર્યા ક્યારે? તો એના ગોડાઉનમાં સરકારે વર્ષ 2018-19 ખરીદેલા ચણા 18-19 ભર્યા હતા. અને એ ભરેલા ચણાને અત્યાર સુધી એફસીઆઈ એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ભાડે રાખેલું એ ગોડાઉન અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ અત્યાર સુધી 2025 જાન્યુઆરી મહિના સુધી અહીંયા નાખેલા માલની કોઈ તપાસ જ નથી કરી કે ભાઈ માલ ત્યાં છે કે નહીં, છે તો કેવી સ્થિતિમાં છે. સ્વાભાવિક રીતે 18-19 ખરીદી કરી અને નાખેલા જે ચણા હોય એ 2023 વર્ષ પૂરું થઈ જાય એટલે કે 5 વર્ષ પછી એ ચણા કેવા રૂપમાં હોઈ શકે અને ત્યાં સુધી એની કોઈએ તપાસ જ ન કરી કે આપણે નાખેલા માલની સ્થિતિ શું છે, માલ ક્યાં છે કે નહીં. અત્યારે હવે ગોડાઉન ખાલી મળ્યું છે. જાન્યુઆરી 2025 6મી તારીખે તપાસ કરવામાં આવી કે આપણા નાખેલા ચણાની સ્થિતિ શું છે અને જાન્યુઆરી 25-2006 ના દિવસે તંત્રને ખબર પડી કે આપણે 2018-19 ખરીદીને નાખેલા ચણા આ ગોડાઉનમાં નથી. હવે ચણાનો જે જથ્થો હતો એ જથ્થો લગભગ 102 કે 105 ટન જેટલો હતો અને જે તે વખતે જયારે ખરીદી કરવામાં આવેલી ત્યારે એની જે ખરીદી હતી એ ટનના હિસાબે આપણે જોઈએ ભાવથી તો 48,400 ના ભાવથી સરકારે ખરીદી કરી અને એમાં ચણા ભરેલા હતા. એટલે કે લગભગ 50-52 લાખ રૂપિયાની જે તે સમયની કિંમતના ચણા અહીંયા સંગ્રહેલા હતા સરકારે. અને 6મી જાન્યુઆરીએ સરકારી તંત્રએ તપાસ કરી તો ત્યાં ચણા નહોતા. હવે સ્વાભાવિક રીતે અમસ્તુ 5 વર્ષે ક્યાંય કોઈ વસ્તુ ન બચી હોય પણ આ જે 5-6 વર્ષનો સમયગાળો જતો રહે, સરકાર પોતે માલ નાખે અને માલ નાખ્યા પછી 5-6 વર્ષ સુધી એની કોઈ તપાસ ન કરે તો કોઈ પણ ચીજ વસ્તુ કાં તો સડી જાય અને સડી ન જાય તો જેની પાસે એનો કબજો હોય એ માલિકો એ દિવસો દરમિયાન એનો વહીવટ કરી નાખે. આ સ્વાભાવિક વાત છે. હવે આ વિસ્તારમાં આ તાલુકામાં ઉજ્જૈન જિલ્લો અને ઉજ્જૈનનો એક જ તાલુકો, હવે તાલુકો જે છે ઉજ્જૈનનો એ તાલુકાનું નામ પણ વિચિત્ર છે, ઘટિયા નામ છે એનું. ઘટિયાનો અર્થ ખરાબ થાય, તાલુકાનું નામ ઘટિયા. અને આ ઘટિયા તાલુકા નીચે એફસીઆઈ નો સ્ટાફ જે કામ કરે છે એને માત્ર ભાજપ નેતાના ગોડાઉનમાં ચણા નાખ્યા હતા એવું નહોતું. એ જ વર્ષમાં ઘઉંની ખરીદી જે કરી સરકારે, એ ખરીદેલા ઘઉં સરકારે એ જ ગોડાઉનથી થોડા દૂરના અંતરે એક કોંગ્રેસ નેતાના ગોડાઉનમાં નાખ્યા હતા. હવે કોંગ્રેસ નેતાના ગોડાઉનમાં જે ઘઉં નાખવામાં આવ્યા હતા એ ઘઉં 28,000 બોરી જેટલા હતા અને એની કિંમત જે તે સમયના હિસાબથી 3 કરોડ રૂપિયા આસપાસની હતી. એની તપાસ પણ આ જ સમયગાળા દરમિયાન થઈ અને પકડાયો કે ભાઈ અહીંયા ઘઉં નથી, બોરીઓ પણ નથી અને માત્ર ધૂળ છે, કાંકરા છે, ભૂસું છે, જે કઈ હોય તે એ લોકોએ રિપોર્ટિંગ કર્યું અને લખ્યું છે. હવે સવાલ એ છે કે 5-5 વર્ષ સુધી પોતે નાખેલો માલ સરકારી તંત્ર તપાસ ન કરે અને 5 વર્ષે કે 6 વર્ષે તપાસ કરવા જાય તો પરિણામ આનાથી બીજું કોઈ મળવાની શક્યતાઓ ખરી? કોઈ ચોરી ન જાય તો પણ માલ જે છે એ બિલકુલ ખવાઈ જાય, એમાં ક્યાંય ઘઉં ન જોવા મળે કે એમાં ક્યાંય ચણા ન જોવા મળે કે એમાં ક્યાંય ચોખા ન જોવા મળે. આ સામાન્ય રીતે આપણે હાવ સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે એવી વાત છે. પણ જેવી રીતે આજે ઉત્તરાયણ છે તો ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડતા ઉડાડતા કેટલાક લોકો એવું કહેતા હોય છે કે ઢીલ આપો, ઢીલ આપો, ઢીલ આપો. એવી જ રીતે આવા ચોરી ચપાટી સરકારી માલની કરી લેનારા લોકોને 5-5 વર્ષની તંત્ર ઢીલ આપતું રહે છે અને 5 વર્ષ દરમિયાન એમાંથી કેટલાય અધિકારીઓ બદલાઈ ગયા હોય, કેટલાય કર્મચારીઓ બદલાઈ ગયા હોય, કોણે ક્યારે કબજો લીધો, કોણે ક્યારે હવાલો લીધો, કોણે ક્યારે તપાસ કરી, કોઈ કરતા કોઈ વિગત મળ્યા વિના
5 વર્ષ વીતી ગયા પછી સરકારી તંત્ર એમની સામે ફરિયાદ કરે તો ફરિયાદો પણ ટકતી નથી હોતી કોર્ટની અંદર. પરિણામે ચોરી કરનારા, લૂંટફાટ કરનારા આવા લોકો બધા છૂટી જાય છે. પોતાના પૈસા બીજાના માલમાંથી પોતાના નામે પૈસા ઉભા કરી લે છે અને એનો અંતિમ ભોગ સમાજના 2 વર્ગ બને છે. એક આપણે એટલે કે ખેડૂતો, આપણી ખરીદી અટકી જાય છે જે તે વિસ્તારોમાં, અને બાકીનો એક વર્ગ ખાનાર વર્ગ કે જેની પાસે બજારમાંથી ઊંચા ભાવે ચીજ વસ્તુઓ ખરીદીને ખાવાની સગવડ નથી, અને એવા વર્ગને સરકાર પોતાના તરફથી અનાજ, કઠોળ કે જે કંઈ આપે છે એ લોકોના હાથમાં કાં તો કંઈ આવતું નથી, અને આવે છે તો આવું સળી ગયેલું, ગંધાઈ ગયેલું, દુર્ગંધયુક્ત, બગડી ગયેલો ખોરાક એમના હાથ સુધી પહોંચે છે. એ આપણે દરેક રેશનની દુકાને જઈએ તો આપણને આ જ પ્રમાણેનો માલ જોવા મળે છે. સરકાર જે આપણી પાસેથી ખરીદે છે એ ઉચ્ચમાં ઊંચી ક્વોલિટી ખરીદે છે, અને ખરીદતી વખતે સરકાર એવું કહે છે કે પીડીએસ એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે જાહેર વિતરણ વ્યવસ્થા માટે આ માલ ખરીદીએ છીએ અને લોકોને આ માલ અમારે ખાવા માટે આપવાનો છે. પણ લોકોને જ્યાંથી આપવામાં આવે છે ત્યાં આપણે વેચેલી ક્વોલિટી આપણને ક્યારેય જોવા નથી મળતી. ત્યાં જે ક્વોલિટી હોય છે એ ક્વોલિટી લગભગ ક્યારેય ખાવા લાયક ન હોય એવા પ્રકારની ક્વોલિટી રેશન પરથી વેચાતી હોય છે. અને એના જે કારણો છે એ આ બધા કારણો છે. મિત્રો, આજના દિવસે આપણને ઇનડાયરેક્ટલી સ્પર્શ કરતો આ મુદ્દો જ્યારે ચર્ચામાં છે ત્યારે આપણા સૌ ખેડૂતો સુધી આ વાત, આ ચર્ચા, આ વિગત પહોંચે એ ખૂબ જરૂરી છે એવું લાગ્યું. એટલે આજે આ મુદ્દા ઉપર આપણે જ્યારે વિડીયો તૈયાર કર્યો છે ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચે એવી આપ સૌની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.